અનુભવથી, આગમ યુગથી, અનુભવથી બેસી જાય દરેક. પાછું લક્ષણ અને લક્ષ્ય નો ભેદ રહે ત્યાં સુધી પણ લક્ષ્ય પ્રસિદ્ધ ન થાય. સાચી વાતમાં આવ્યો કે જ્ઞાન લક્ષણ છે, આ રાગ તો લક્ષણ નથી, અને લક્ષ તો જ્ઞાયક આત્મા છે, લક્ષ તો એ છે, અને લક્ષણ પ્રગટ થાય છે, સમજી ગયા? અને જ્ઞાનમાં આત્મા જણાય છે. એ જ્ઞાનમાં આત્મા જણાય છે, એમાં આત્મા જણાતો નથી. અને જ્ઞાનમાં સ્વપર જણાય છે, એમાં તો આત્મા ક્યાંથી જણાશે બાપલા? તને રેવા દે, આવી જાય અંદરમાં, મોક્ષ માર્ગમાં. જાણનારો જણાય છે, લઈ લે ને. જાણનારો જણાય છે એટલું નહીં, જાણનારો જણાય છે પણ ખરેખર પર જણાતું. ખરેખર કેમ શબ્દ વાપરો? કે પ્રતિભાસ તો છે લોકાલોકનો, પ્રતિભાસ ઉડાડી ન શકાય. પ્રતિભાસ હોવા છતાં એનું લક્ષ પડી ગયું. શરીરનો પ્રતિભાસ છે, લક્ષ પડી ગયું, નાયક જણાય છે. બસ પ્રતિભાસ રહી ગયો અને અનુભવ થઈ ગયો. પ્રતિભાસ ને ઉડાડાય નહીં. હરિસમમાં મોઢું જણાનું પ્રતિભાસ થયો ને, સોમવારે મોઢું જણાનું, મંગળવારે મોઢું જણાય છે, દર્પણ જણાય છે. ગુરુ નિવાણીમાં આવ્યું કે એ તો એની સ્વચ્છતા છે ને, દળ જણાય છે તને. બીજે દી મંગળવારે ગયો મંદિરમાં, ઉડાનો પ્રતિભાસ તો થાય છે, એને છેકી ન નખાય. સમજી ગયા? એને એ વખતે ક્યાં તો મને કાલ તો મોઢું જણાતું હતું અને આજે મોઢું જણાતું નથી અને એકલું દળ જણાય છે. તમારી કોક એમ રહેવા દો, તમે એકાંત થઈ જશે. દળ પણ જણાય અને મોઢું પણ જણાય. એ અનેકાંત ને રાખો તમે, એમ નહીં? અરે નિશ્ચયની વાત સાંભળનારા, કેનારા વિરલા અને અનુભવ કરનારા વિરલા. ક્યાંય ને ક્યાંય વ્યવહારમાં ચડવાઈ જાય. ગુરુદેવે સફળ પ્રકાશ સ્વભાવ કહ્યો છો, પણ પ્રતિભાસની મુખ્યતા છે, એમાં જાણવાની મુખ્યતા નથી. માટે વ્યવહાર શબ્દ છે. જે સ્વપર પ્રકાશ સ્વભાવ કહે અને એ પુરુષ એમ કહે કે છ દ્રવ્ય જ્ઞાનનું જ્ઞેય નથી. અનંતા સીધો તને જણાતા નથી. જ્ઞાનનું જ્ઞેય, તારા જ્ઞાનનું જ્ઞેય આયા છે. જ્ઞાન પણ આયા, જ્ઞેય પણ આયા ને જ્ઞાતા પણ. એને નિષેધ કર્યો ગુરુ. સ્વપર પ્રકાશ દાંડી પીટીને કહેનારો પુરુષ, તો એના ગમમાં વિરોધ તો વાત આવે નહીં. અપેક્ષા સમજવી જોઈએ કે સ્વપર પ્રકાશક કયો છે ત્યાં વ્યવહાર કયો છે, અને સ્વપ્રકાશક કયો ત્યાં નિશ્ચય કયો છે. પોતે કાઢી લેવું. ગુરુ ખોટા નથી. હા, આપણે એને સમજી શક્યા નથી. એ પુરુષને આપણે સમજી શક્યા નથી. એના વ્યવહારના વચનને આગળ કર્યું અને એના નિશ્ચયના વચનને, એ તો નિશ્ચયની વાત કરે, નાની છે. અવસર આવી ગયો ખરેખર. મારા વડુભાઈ વાંચે છે ને અજમેરા, એ કહે છે કે આ કાળ બહુ સારો આવ્યો છે. અમેરિકાથી અત્યારે બેન આવ્યા છે, મને 6 વર્ષ પહેલાં મળ્યા હતા. એમ ટેલિફોનમાં કહ્યું કે ભાઈ જે પૂરું નહીં મેં પુસ્તક વાંચ્યું એના વિશે સમજવું છે. 4 થી 4:45 છે. એડ્રેસ આપ્યું આપી. ગુરુદેવના વ્યાખ્યાન છે જય પૂર્વક નહીં 12:18. એની ટેગ છે, ટેગ પૂરતી અક્ષર ઉતાર્યું છે. એમાં ચોખ્ખું લખે છે અનંતા સીધો તને જણાતા નથી. અરે તારા ઉપકારી ગુરુ તને જણાતા નથી. એમાં
અહીંયા બેઠા હતા હીરાભાઈના બાપા કે સાહેબ એટલું તો રાખો, એ ગુરુને કાઢો. પરને જાણું છું એ પક્ષ ના દીકરાનો, પરને કરું છું ને પરને જાણું છું, આ બે ભૂલ મોટી છે. કરતા બુદ્ધિ ને જ્ઞાતા, એમાં કરતા બુદ્ધિ તો જાય પણ જ્ઞાતા બુદ્ધિ નથી જાણતો જીવ ઉપડે ને. બહુ મોટું શલ્ય છે જ્ઞાતા, મોટું શલ્ય જ્ઞાતા બુદ્ધિ સાંભળ્યા છતાંય ક્યારેક ક્યારેક એવું એ વિચાર આવી જાય છે, એ એટલું મોટું શલ્ય છે. મોટું શલ્ય એ છોટું મુશ્કેલ ચીકણું છે, મોહ છે ને ચીકણો છે. એ નાયક ભાવ પુસ્તક એક બાર પીડ્યું છે 19મા વખતનો, અને એમાં બહુ સારો ખુલાસો છે. 10 પાનું 11 પાના 2 પાનામાં બહુ સારો ખુલાસો. તો કે પૂછ્યું કે સાહેબ પર બધા જણાય છે કે નહીં? ના, ચોખ્ખું ના નથી જણાય. ઘણો ખુલાસો છે. હવે આ 6 કેસેટ બસ છે. હા, અનંતા સીધો પરમેશ્વરી તારા જ્ઞાનનું જ્ઞાન નથી. હા હા હા. કોઈ એક હોય ને શલ્યવાળા પોતાનું શલ્ય કાયમ રાખવા માટે એક તર્ક ઉઠાવે કે સાહેબ નિશ્ચયથી તો પરને ન જાણે જ્ઞાનની વાત તો આપણી 100% સાચી. સમજી ગયા? એમ કે મોણ જરાક નાખીને પણ પોતાની વાત રાખવી છે કે વ્યવહારે તો જાણે ને એ ટોપી ફેરવી નાખી દેવળામાં જવાનું. વ્યવહારે જાણે છે એનો ખુલાસો રણોડ સાહેબે બહુ કર્યો છે કાલદાબેન. એ વ્યવહારને જેટલું નિરૂપણ કરવામાં આવ્યું હોય જેના ગમમાં એને અસત્યાર્થ માની એનું શ્રદ્ધાન છોડજે, અને નિશ્ચય નહીં વળે જે નિરૂપણ કરવામાં આવ્યું હોય એ સત્યાર્થ છે માની એનું શ્રદ્ધાન અંગીકાર કરજે. બોલો, આ તો પાઠ છે. નાની થઈ ગયા છે ટોટલમાં. પણ વ્યવહારનું શલ્ય નીકળવું બહુ મુશ્કેલ શાસ્ત્રમાં છે. હા હા હા, ભેદરૂપ વ્યવહારનો પક્ષ જીવને અનાધિકારથી છે. શુદ્ધનીનો પક્ષ આવ્યો થઈ ગયો ટાઈમ 11:30 થઈ ગયા, 11:15 કલાક. પરને જાણતા રાગદ્વેષ ઉત્પન્ન થાય છે, સ્વને જાણતા રાગદ્વેષ પણ ઉત્પન્ન થાય. સ્વને જાણતા રાગદ્વેષ જો ઉત્પન્ન થાય, સમજી લો ઘડી પર, તો સમ્યક દ્રષ્ટિ થાય કોઈ દી? શ્વાસે તો રાગનો નાશ થાય, શ્વાસે રાગ ઉત્પન્ન કોઈ દી ન થાય કોઈને પણ. તમે તમારા ઘરમાં જાઓ અને પોલીસ પકડવા આવે તમને, બીજાના ઘરમાં જાઓ તો પકડી જાય. એમ તમે તમારા ઘરમાં જઈને બેસી જાઓ, આનંદનો અનુભવ કરો, એમાં કોણ રોકી? એમ લઈ શકાય કે પરને જાણતા જ્ઞેયો અનંતા છે એટલે એમાં એક સારું ને એક ખરાબ લાગે છે, જ્યારે સ્વમાં એકલો પોતાનો શુદ્ધાત્મા છે એટલે રાગદ્વેષ ઉત્પન્ન થાય. એ રીતે એમ જ સ્વને ઉત્પન્ન સ્વમાં તો વિતરાગતા જ ઉત્પન્ન થાય, રાગ ઉત્પન્ન થાય. સ્વાશ્રી વિતરાગ ભાવ સુખ ઉત્પન્ન થાય, દુઃખ ઉત્પન્ન થાય. અને પરના લક્ષ્ય તો મોહ સહિતનો રાગદ્વેષ ઉત્પન્ન થાય. પછી સાધક થયા પછી મોહ રહિતનો રાગ થાય. મોહ રહિત પણ એ અલ્પ રાગ છે, એમાં એકતા નથી એની, અને એ રાગને કરતો તો નથી. સાધક પણ રાગને જાણતો બુદ્ધિનો વિષય થઈ જાય છે, જ્ઞાનનો વિષય રહેતો નથી. આત્મજ્ઞાનનો વિષય એટલો આત્મા છે. લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે ને અલક્ષને પ્રસિદ્ધ એ બે શું કામ કહ્યું? એમ કે એવો વ્યવહાર જાણેલો પ્રજ્ઞાન છે, એને જ્ઞાન જાણેલું છે ને.
ત્યાં એને જ્ઞાનને જોડી દીધું. જ્ઞાન નથી જાણતો એને, વેદને રાગને જ્ઞાન નથી જાણતો, મન જાણે છે, મનનો વિષય છે. હવે કોઈ કહે ભાઈ જ્ઞાન, આત્માનું જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન, સ્વને જાણતા પરને જાણે, તો એક મારો પ્રશ્ન છે. હવે હું પ્રશ્ન કરું કે સવિકલ દશામાં ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું, બરાબર? અને ઇન્દ્રિય જ્ઞાન તો જાણે જ છે બધાને, રાગને જાણે, શરીરને જાણે, બરાબર? અને અતિન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ તો અહીંયા છે નહીં. તો અતિન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ વગર ક્યાંથી રાગને અને શરીરને જાણે? જાણેલો પરિણામ ક્યાંથી આવ્યો? હવે એમાં પાછું તર્ક ઉઠાવે તો જે પરિણતિ પ્રગટ થઈ છે એમાં સ્વપર પ્રવૃત્તિઓ છે, તો એ પરિણતિ એને જાણે કે ત્યારે પરિણતિ અભેદ થઈને આત્મા થઈ ગયો છે, ક્યાંથી ભેદ એમાં દેખાતો નથી અને કાંઈ ખબર. સમજાણો? આ તર્ક આ 4-5 દી પહેલા આવ્યો હતો, વિચાર બહુ, સમજી ગયા? પછી એક બે ભાઈ બેઠા હતા, કોઈ 2-3 દી પછી આ વાત કરી છે, અત્યારે કરી ફરીને કે સાધક થઈ ગયો, સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન પ્રગટ થયું, અતિન્દ્રિય જ્ઞાનમાં આત્મા જણાય છે, પરિણતિમાં ઉપયોગ કોઈ કોઈ વખતે થાય, બાકી પરિણતિ તો નિરંતર છે. તો હવે સવિકલ્પ દિશામાં રાગ તો અસ્થિરતાનો આવે છે, રાગ દ્વેષ સુખના પરિણામ પર પદાર્થ, ઇન્દ્રિય જ્ઞાન તો એનું કામ કરશે ને, ઇન્દ્રિય જ્ઞાન એને જાણે છે. હવે ઇન્દ્રિય જ્ઞાન એને જાણે છે, એ ઇન્દ્રિય જ્ઞાન જાણતા જાણતા હું જાણું છું તો તમે પૂછવું જશે, ટકશે નહીં. એટલું તો નહીં, પણ સમ્યક દર્શન થયા પછી સ્વપર પ્રકાશકના પક્ષમાં આવે, એને સમ્યક દર્શન રહેતું નથી. પક્ષ આવી જાય, ખબર પડી જાય, જો સ્વપર પ્રકાશકમાં આવી ખલાસ રેની સમ્યક દર્શન ત્રણ મન રહી. પાછી ભૂલ શરૂ થઈ ગઈ ને, ભૂલ ચાલુ થઈ ગઈ, ભૂલનો દંડ તો ભોગવવો પડે. પછી ભૂલ માંગે, પાછી તો ભોગ થઈ ગયો એનો, એક વખત રિગ્રેશન થઈ ગયું છે, પણ ગોથું ખાઈ જાય, ખ્યાલ આવી જાય છે ભૂલનો. થઈ જાય. પ્રશ્નનો કોઈ સારો જવાબ જ દઈ દીધો. છે ગહન છે વાત, કઈ સાધારણ વાત નથી, સમજી ગયા? વ્યવહારનો પક્ષ હા 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 આડે અવડે રસ્તેથી ઘરમાં ઘૂસી જાય. જો ખાર હોય ને ખાર, તો ખાર માંથી અંદરમાં આવે. દારી બાયણા બંધ કર્યા તમે મધુભાઈ, હવે મીઠા તો નહીં આવે. ખાર તો ક્યાં જાય? ખાર તો કોઈ ભૂરે નહીં, ખાર માંથી આવે. એવું મીઠા છે. એમ કઈ પ્રકારે વ્યવહારના પક્ષમાં આવી જાય છે. એમાં તમે કહ્યું આ જાણવાનો છે ને પક્ષ, એ ચીકણો બહુ છે, જવું મુશ્કેલ. એકતા ઘટે છે. ઇન્દ્રિય જ્ઞાન જાણ્યા કરશે પરને, અને પરણથી આત્માને જાણ્યા કરશે. એ જ્ઞાનના બે ભાગ પડી જાય છે. અનુભવના કાળમાં બે ભાગ પડે છે. તે પોતપોતાનું કામ કરે છે, પરણથી આત્માને જાણે છે, અને ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે. જાણે તો જાણો, હું જાણું છું, નીકળી ગયું બસ. ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ થતો નથી. ઇન્દ્રિય જ્ઞાન એના વિશેને જાણશે, પણ હું જાણું છું એ નીકળી ગયું. લક્ષણ તો એમ કહે છે કે હું લક્ષને જાણું છું, ઉપયોગ તો એમ કહે છે કે હું તો આત્માને જાણું છું, અનુપયોગ એમ કહે છે કે હું પરને જાણું છું. અનુપયોગ એટલે કોણ ખબર છે ને? ઇન્દ્રિયના. હા, એ ઉપયોગ જ નથી, ખરેખર જળ છે, અચેતન છે. શાસ્ત્ર જ્ઞાન અચેતન છે. કાંતાબેન એ ગુરુદેવ ફરમાવે છે. વેદ વિજ્ઞાન સાર પુસ્તક વેદ વિજ્ઞાન સારમાં લખેલું છે કે 50-100 જગ્યા કહે છે. 50-100 વાર કહીએ વાત. 50 વાર 100 વાર જળ અચેતન.
જે જ્ઞાન આત્માને ન જાણે એ તો જડ જ હોય છે. રાગ આત્માને જાણતું નથી તો જડ છે. નિત્ય જ્ઞાન આત્માને જાણતું નથી માટે જડ છે એમ. એવું જળ લેવું જ્ઞાન. બરાબર. સ્પર્શ ગંધવાળો ન લેવું, ધ્યાન રાખવું. વિવિક્ષા સમજવું જોઈએ એમ. અપેક્ષા ઘણી હોય, અપેક્ષા સમજે તો સમાધાન થઈ જાય. इंद्रिय ज्ञान को जड़ क्यों कहा? जड़ क्यों कहा? क्या है? क्योंकि वो ज्ञान नहीं हैं? ज्ञान नहीं है वो, ज्ञान नहीं है, इसका कारण क्या? बताओ ना. क्योंकि उसका अलग स्वर के ऊपर पर के ऊपर अथवा आत्मा को जानता नहीं है, अस्थि से लेना, वहां से नहीं लेना. अभी इंद्रिय ज्ञान अपने को जानता नहीं है, इसलिए वो ज्ञान नहीं है. ज्ञान नहीं है तो अज्ञान है, अज्ञान है तो जड़ है. ऐसा ऐसा धीमे 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 कह दे. જ્ઞાન પણ જડ છે ને, હે? જ્ઞાન પણ જડ ખરું ને, અજ્ઞાન જડ તો જ્ઞાન નહીં જડ. જ્ઞાન ચેતન છે. ચેતન ક્યાં છે? એમના ચેતન ક્યાં ચાલવાનું છે? અતિન્દ્રિય જ્ઞાન ચેતનામય છે, અતિન્દ્રિય જ્ઞાન જડ નથી. ઠીક છે. બોલો પરમોપકારી શ્રી સદગુરુદેવ